રવરાય રવરાય આવો મારી વડે સીજે માલ કરી આવો આજ મને વડી છે ને કોઈ યાદ કરે અને ભલા માણસ જો આવીને ઉભી નો રહું ને તેથી મને વડેથી ને કોઈ લાગી જાય દુનિયામાં કદાચ કોઈ નબળો માણસ મને વડે ને યાદ કરે અને ભલા માણસ જો કદાચ ગરીબ નો બેલી નો થઈ જાવ ને તેથી મને વડે ને ખોટું દેવીને કોઈ યાદ કરે આવો આવો મારી પાવાના રાગની મધરી રાગનો તને કોણ મનાવે સાગરભાઈ ને પછી વિશાલભાઈ આવી જાવ પછી ઈ પણ મોજ કરાવી દી મારા બાપલ્યું મારી સમસાન ના ઘાટની
મારો વાલો વિહામો મારી મધુરી રાતનો કાન મારો ઉગાડ પગાનો મહેમાન મારો બાગલ નો ફેરો મારી મહાની મારી મહાન તો હવ ખાઈ જાય દુનિયાની માલપા મળ્યા પછી ઉભી રહું તમે ઉભી રહું હે જીવતાનું તો હદાય ખાય ભલામણા પણ જો કદાચ મારો મેરડીનો મહાનીનો સારો કર્યો હોય અને મર્યા પછી જો ચાર ચોકમાં ઉભી ન રહું ને તેથી મને મહાની મેરડીને ખોટો અમારી દાદા જીવલાની મેરડી આહા મારી કંટારા મારી આજ મારી કંટારા વાળી મેરડી આમ જોઈ તો મેરડી મેરડી તમારી કયો તો ભલે ને મારી કયો તો ભલે પણ મેરડી દેવ જ એક છે આમ કેવરીના પાદરમાં બેઠી આમ નગરી વાવીના ટોડે બેઠી છે નગરી વાવીના ટોડે બેઠી મેરડી ક્યાંથી બેઠી નગરી વાવીના જે ટોડે બેઠી એ માતાજી ક્યાંથી ગઈ ગુજરવદી ધાંગધ્રાનું ગુજરવદી ગામ અને ગુજરવદી ગામના હતવારાની લાખો ખાયકની દીકરી આવી એ વાત બહુ મજાની છે પણ ભુવા જાજા છે એટલે બાપ એ સમયે ભાઈઓએ મૂકી દીધા પોતાના દીકરાએ મૂકી દીધા દેવી પૂજકનો ડંગો પડેલો હમણાં આ દેવી પૂજકના ડંગાની માથે એ હવા વેતના કંડિયામાં મેરડીનું ફરું ટીકાય હાથ વરો મયલ દુકાળ કાળ કરો ગાયું કીડી મંકોડા મેડા ભરખવા અસોતરી ભરખવા મેડી બારને આવો સમય આવ્યો એટલે દેવી પૂજકના જે ડંગો હતો ને માં 8 વર્ષની ઉંમર અને પોતાના દીકરો અને દીકરાની વવારું 2-5 બકરા એ દુકાળ પડ્યો એટલે દીકરાની વવારું બોલ્યા હાલો આપણે અહીંથી વિયા જાય પોતાના માથાના સતરને પતિ દેવ કે હાલો એ ઘર વકરી ભરીને હાલતા થયા એટલે મધરી રાતે બાપા હુતેલા દીકરો બોલ્યો કે મારા બાપુને તો લઈ લે હવે એટલે દીકરાની વહુ બોલી કે હવે એ તો ખડું પાન છે જો એને બચાવવા એ હાલી નો કે અને
એને બચાવવા આપણે રહીશું તો આપણા નાના નાના પહોડા ભરખાઈ જાય છે. હાલો હવે ઈ ડોહા મરી જાય તો ભલે મરી જાય, પણ આપણે અહીંથી હાલી નીકળે. એ અહીંથી ગુજરવદીના ગામના સીમાડાજી પડાવ પડ્યો તો અહીંયાથી હાલી નીકળ્યા. હાલી નીકળ્યા એટલે એ બાપાને તો ભૂલી ગયા, પણ હવા વેતના કંડિયામાં મારી મેરડીનું ફરવું હો. બાપા મધરાજ થઈ ગયા, હવારમાં દીવ ઉડો. બાપા વિચાર કરે કે હમણાં મારા દીકરા મારી દીકરાની વવારો કઈ ખાવાનું ગોતીને આવશે. આખો દી વિયો ગયો, 24 કલાક થઈ ગઈ. મધરાજ જામી ગઈ. પાછો મધરાજે ઓરતો કર્યો, ક્યાંક આગા શેઠા ગયા ગયા છે, કઈ ખાવા મળતો નથી, ક્યાંક માંગવા ગયા છે, કોઈ દીધું હશે નહીં દીધું. બીજો દી ઉઈ ગયો, પણ કહેવતમાં કીધું ને કે અન્ન વગરનું જેમ શક્તિ શરીર છે ખોખું છે, મીઠા વગરનું અન્ન લુખું લાગે એમ શક્તિ વગરનું શરીર આપણું ખોખું લાગે. 24 કલાક થઈ, મધરી રાત થઈ ગઈ. રાતનો 12નો ટકોરો થયો. અહીંયા સમજવા જેવું છે, જેદી મૂકે ને તેદી પોતાના મૂકે. માથે હરંગ ના વાગે તો કોઈ ઊભું ન રહે. એ રાતના 12 વાગે બાપાની આંખમાં, જમણી આંખમાંથી ટીપું પડી ગયો. ઓહો બાપ, મારા એ તો મને મૂકી દીધો, પણ માથાનો અંબોડો છૂટી ગયો. ગાય મારી માથાનો અંબોડો છૂટો થતો ઈ કંડિયામાંથી હવા વેતની નાગણી ફુફારા માટે ખમા મળી. મારા એ તો મને મૂક્યો, પણ તે મને ભિખારીને મૂકી દીધો. માથે રહી મને માર ખવરાવા બેઠી, તે મને મૂકી દીધો. માથે રહીને માર ખવરાવા બેઠી. મળી દુનિયામાં એવું સાંભળ્યું છે કે જે મેરડીની ભક્તિ કરે, દેવની ભક્તિ કરે, એ કોઈ દી કમોતે ન મળે. તું મને કમોતે મારવા બેઠી, મને કમોતે મારવા બેઠી મારી દીદી. આટલું બોલે ને તો કોડિયામાંથી અવાજ આવ્યો, ખમા બાપ જગત મૂકે, ભાઈ મૂકી દે, પોતાના દીકરા મૂકી દે બેટા, પણ જેને કમાઈ કર્યું છે હું મેળવી જો તને ઘડી બેઠા તેથી મારો મેળડીનો વાહતો કારો થઈ ગયો. અત્યારે તારા રૂપની જરૂર નથી, મને ભિખારી. માતાજી એવી ભક્તિ હતી, માતાજી રૂપ રૂપે હવા વેતની નાગણી થઈને સામે ઉભરી મારી. હવે આ ખોરી વહી જાય પછી શું કામ? મળી આ 24 કલાક થઈ ગઈ. દાંતની માલિકો ફરી નથી મૂકી, પાણીનું ટીપું ક્યાંય મળતું નથી. મળી હવે તો આ જીવ વિયો જાય તો ભલે વિયો જાય, પણ મળી મને એ થાય છે હું તો વિયો જાય, પણ મારી ભક્તિમાં ક્યાંક ભૂલ પડીને મારી મેરડી આમને પડી રહી છે. તઈ બોલી બેટા સારા સમય તો હોવ આવે, પણ જા હું મેરડી એવું કહું છું કે આવડા કંડિયો મારા ખંભે લઈ અને અહીંથી 2 ગૌ હાલતો થા, ગુજરવદી ગામના સીમાડા પોઈ અને કદાચ 2 ગૌ હાલતો થા અને ગુજરવદી ગામના સીમાડા પોઈ અને હતવારાનો લાકુ ફાકના હતવારનો ખેતર. મેરડી બોલે ને એટલે અગાઉ બોલે, મધરી રાતે બોલે કે જા લાકુ ફાકના હતવારાનો ખેતર એ ખેતરના પડાવમાં પોઈ. મારી મને ખબર કેમ પડે કે કોઈ મધરાતે આવે, કોઈ દી ઉગે આવે, કોઈ પ્રભાતના ઝંડે આવે, પણ જો ખરાબ બપોરે 2 વાગે રોટલો ખવડાવ માંજે તારી દેવી આવી ગઈ. ખરાબ બપોરે રોટલો ખવડાવ તો માંજે હું વાઘરિયા વૈષ્ણવી મેરડી આવી. એટલે પોતે કહેશે કે મારી હું હાલતો થાવ, કડીઓ લઈને હાલતો થાવ, મારો જીવ જ્યાં સુધી આ શરીરમાં છે, પણ મને ખબર કેમ પડે કે આ લાખો ફાંકના હતવારોનું ખેતર. તય તો કઈ મોબાઈલ કે કઈ હતું તઈ મેરડી કીધું કે અહીંથી હાલતો થા અને કાળા માટીનું ખેતર આવે એ અધવય છે ખેતરમાં પોગ અને એકલો મારા કંડિયામાં હવા મણ વજન થઈ જાય ને તો માજે હું મેરડી તારી હારે આવી ગયો. કંડિયો ખંભે નાખી ડગલા માનતા 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 હતવારાનું ખેતર આવ્યું, કારી માટી આવી, જેમ હવા આકમણ વજન થઈ ગયું કંડિયાની માથે.
ચાર વાહડા ટીંગાડ્યા અને માથે સાયો કર્યો હતવારાના ખેતરમાં પડાવ નાખ્યો મેરડીનો કંડિયો તો રે ટીંગાડો મારી ના મેરડીનો કંડિયો તો પણ બાપા નજર કરે છે 2 વાગે બોલી હતી 2 વાગે રોટલો ખોરાવતો તો મેરડી આમ ટીણી નજર કરે પણ કોઈ છે બીજી વાર નજર કરે કોઈ દેખાતો નથી ત્રીજી વાર નજર કરે એટલે હતવારાની દીકરી લાકડી નાખી ત્યાંથી નીકળી જે પોતાના બાપનું ખેતર હતું એ દીકરી નીકળી પોતાના બાપુને ભાત દેવા જતી હતી કે ભાત દઈ અને વૈટનો રોટલો વધ્યો તો એ લઈને જતી હતી આમ નજર કરી હવે આ મારા પડાવમાં એક સતવારાની દીકરી કે મારા પડાવમાં આ મેલા લુગડા અને આમ જોઈ તો માથે ઝૂકડું કરેલું છે હવે દીકરી હાલતી હાલતી નજર મારવા ગયા ઈ ડંગાની માથે ગઈ એટલે બાપાની અને દીકરીની નજર એક થઈ આમ આખી ખુલેલી તો આંખ બંધ કરી અને આમ દીકરી સામું જોતા તો એને એમ દેખાય મારી મેરડી આવી હો મને કીધું તું મને ભિખારીને છેતરતી હાથની માલિકો ખોયારું ભાતું લઈ અને દીકરી જ્યારે બાપા આગળ પહોંચે બાપાને પૂછે બાપા તમે કોણ છો બાપાની નજરે આંખું બંધ થઈ ગયેલી આંખમાંથી ટપ 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 એટલી સુરતામાં માણસ વી ગયેલો કે મને ભિખારીને છેતરો નથી મારી દીવી મને મૂક્યો નથી મને ભિખારીને મૂક્યો નથી બાપા તમે કોણ છો આટલું બોલે ને બાપા અવાજ કરે કે બેટા મારું કોઈ નથી અરે બાપા આ લગર વગર લુગડા આ મારી વાડીમાં પડાવ નાખે કે બેટા આજથી તમારાથી જે થાય એ મને આપજો બેટા આ 3.5 મણની કાયા ખોખું થઈ ગઈ 3.5 મણથી કાંઈ ખાતું નથી બાપા મારા બાપુને ભાત લઈને આવી એમાં બટકું રોટલો છે આલિયા પાણીનો લોટો પીલો ને બટકું રોટલો ખાઈ લે તા તો માથાની જણ ઓળી ગઈ હતી રોવાના બેઠા થઈ ગયા ખબા બાપ કે બેટા કોઈ નો ખવરાવે એવા નને આવું નહીં તો મને ભિખારીનું ખાધેલું મને મેરડીને રામ થઈ જાય રામ ભાઈ મૂકી દે પોતાના મૂકી દે જો ઈ તાને નો આવું તો મારો મેરડીનો કડિયો હોનો પડે અને તઈ મેરડી બોલી દી બેટા તું કેઈ કરી દો મારી મારે કાઈ જોતું નથી મને અહીંયા આઈસો તો દેવરાવ ને એટલે બાપા કહે છે કે બેટા મારું કોઈ નથી કાઈ વાંધો નહીં બાપા આ મારું ખેતર છે મારા બાપની જમીન છે અને અહીંયા જીવો તમારે થાય ને તો 5 ઢોર માલ ઢોર છે થાય તો કરજો બાકી બાપા મારું તમને વચન છે જ્યાં સુધી તમે અહીંયા છો તમે કહો ને કોઈ નથી ક્યાં માંગવા જવાની જરૂર નથી બાપા હું હતવારાની દીકરી તમને વચન બંધાવશું જ્યાં સુધી મારા બાપના આંગણે છે ને ત્યાં સુધી તમને બટકું રોટલો ખવડાવી ઓહો મારો ભાગલનો ભેરું મારી રાગની રાવું સાંભળનારી વાતે વાતે શબ્દમાં બહુ પરમ પણ 2 ભાગ વાના વીતી ગયા દીકરીની ઉંમર 20 વર્ષની થઈ ભાઈ રાજાથી માંડી રાખની દીકરી હારે લાગે અને કોઈ એમ કે ને દીકરી માતાજી નો આવે અહીંયા એ શબ્દ પડેલો છે કે દીકરી મેરડી હુકામ આવે છે ભાઈ આ બોડી આ બનવાના બની ગયો અરે મેરડી જાજુ આપે હે પણ 20 વર્ષની જ્યારે દીકરી થઈ રાજમાં ત્રાંબાડું ઢોલ વાગવા માંડ્યા પણ પોતાના બાપના હવે બાપ એક એવી વસ્તુ છે દીકરી માટે જીવ દઈ દેવા તૈયાર ભાઈ પોતાના બાપને જ્યારે દીકરીનું માંગું ક્યાં નખાણું વઢવાણના ટીબે નખાણું ગુજરવદી ગામના સીમાડેથી વઢવાણના ટીબે દીકરી દીધી એટલે ત્યારે પોતાનો બાપ એક 100 વીઘાનો ખાતેદાર જમીન ખાતેદાર ખેડૂત હતો હોય ન હોય દીકરીને હાટું હાચા માને રૂપિયા અન્ની કોઠી બધી દીધી આ દુકાનમાં મારી દીકરી ખોટી દુખ ન પડે અને તેથી માથે હાથ મૂકી અને પોતાનો બાપ કે બેટા
મારાથી દેવાઈ દેવાનું મારી ન તું મારું રાખનું રતન છું બધાયમાં સ્વાર્થ છે ભાઈ ભાઈમાં સ્વાર્થ છે બાપ દીકરામાં સ્વાર્થ છે જો એક નિસ્વાર્થ હોય તો બાપ ને દીકરી હોય જેના ઘરમાં દીકરી હોય ને કંઈક પૂછ્યો એનું કારણ તમને કહું કે બાપ દીકરી કોઈ દી એમ ન કે મારા બાપ માંથી મારે 5 વીઘા જમીન જોઈએ કોઈ દી બોલે નહીં ભલામાં અને મારો મોજૂદનો દાખલો કે બાપ દીકરી અને દીકરો ઘરે સુતા હોય રાતે 12 વાગે મા બાપ 12 ગામમાં તો ગયા હોય રાતે 12 વાગે ઘરનો ઉમરો ખખડાવે એટલે પહેલા પોતાની દીકરી જાગશે અમારે કચ્છથી તે ધક્કાવાળી મેરડીના ઉપાસક કચ્છમાં બેઠી છે ભુજમાં ધક્કાવાળી મેરડી મારો અહીંયા પ્રોગ્રામ અહીંયા મહારાજ ભુવાજી પધારે છે વધાવો જોરદાર તાલીથી વધારે લોકેશન મંગાવીને મેરડીનું માંડમાં સાંભળવા પધારે છે જેહો જેહો મહારાજ જેહો 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 મેરડી ક્યાંથી આવે વાલા કચ્છની ધરતીની માથે 500 રૂપિયા આપી માતાજીનો માંડવો વધાવે હે બાપ બહુ પરિસ્થિતિ નબળી માંથી મેરડીને લાલાભાઈ ઘણે ભજી છે કે બાપ પોતાના બાપે આચા મોણે રૂપિયા દઈ દીધા આખી દોલત દઈ દીધી કે બેટા મારાથી જે દેવાય બાપ ઈ નગરી વાયુના ટોડાની મેરડી ટૂંકમાં વાત કરું તો ઈ દીકરી આરે અહીંયા ગઈ છે હો ભાઈ હા હતવારાના દીકરી લાખો ખાખાના હતવારાના દીકરી અરે મારી વાત YouTube માં બહુ મોટી છે પણ કઈક સમય આવશે તો આખી કશું ભુવા બધાય બાકી છે ત્યારે એ નગડી વાયના ટોડાવાળી નગડી લોડાવાળા તમારી અમારી હડકાયા ઉપાસક જે કચ્છથી મહેમાન આવ્યા છે 500 રૂપિયા અહીંયા વધાવે છે પણ આ બક્ષિસ રહી ને આ જાનવારા ભાઈનું બહુ કામકાજ દાદુ છે એને હું આપું છું વધાવો જોરદાર તાલીથી આ રને તો બધાય આપે ભલામણ કઈક એની કિંમત કરો તો વાલા લાગે હા